સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। વધુ બે શંકાસ્પદ કાશ્મીરીની અટકાયત કરવામાં આવી છે। એસઓજીએ કાશ્મીરના બે શંકાસ્પદ વ્યક્તિની કરી છે અટકાયત। વેરાવળના મુસાફરખાનામાં રોકાયા હતા બંને મોહમ્મદ આસિદ મીર અને શબનમ બેગમની અટકાયત કરાઈ છે। અગાઉ પણ નવાબંદર મસ્જિદમાંથી 3 કાશ્મીરીની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે અત્યારે ગીર સોમનાથથી આ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે કે વધુ બે શંકાસ્પદ કાશ્મીરીની અટકાયત કરવામાં આવી છે। તેમના ફોટો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એસઓજીએ કાશ્મીરના બે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે। आज मामले हमारा संवाददाता हरिन मात्रवाड़िया વધુ જાણકારી આપવા માટે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હરિન, અત્યારે જે પ્રકારે ગુજરાતમાં કાર્યવાહી થઈ રહી છે એમાં એ વચ્ચે ગીર સોમનાથમાંથી અગાઉ પણ કાશ્મીરીઓ છે એ મળી આવ્યા હતા, ત્યારે વધુ બે શંકાસ્પદ કાશ્મીરીની અટકાયત કરાઈ છે। શું જાણકારી મળી રહી છે? અત્યારે શું અપડેટ સામે આવી રહ્યા છે? જે રીતે વાત કરવામાં આવે તો જે દિલ્હી બ્લાસ્ટ થયો ને ત્યારબાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું હતું ને અલગ અલગ જિલ્લાઓ છે, શહેરો છે, ત્યાં હોટલ ધાબા ચેકિંગ અને જે ભાડવાતી લોકો રહેતા હોય છે તેમનું ચેકિંગ કરવામાં આવતું હોય છે। અને આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાંથી એસઓજી પોલીસ દ્વારા જે ચેકિંગમાં હતી ત્યારે તેમને એક માહિતી મળી હતી ને વેરાવળ એસઓજી દ્વારા છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને બે શંકાસ્પદ કાશ્મીરીઓ છે તેની અટકાયત કરવામાં આવી છે, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અને જે રીતે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ પોલીસ દ્વારા અગાઉ પણ 3 છે શંકાસ્પદ કાશ્મીરીઓ છે તેની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી। અત્યારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ એસઓજીની ટીમ દ્વારા છે તે જે મોહમ્મદ સાદિક મીર છે અને શબનમ નામની જે મહિલા છે આ બંનેની અટકાયત કરવામાં આવી છે અને તેઓ વેરાવળ ખાતે રહેતા હતા। વેરાવળના મુસાફરખાનામાં તેઓ આશરો લીધો હતો। અગાઉ પણ 3 કાશ્મીરીઓ પકડાયા હતા, તે ચંદો માંગવા માટે આવ્યા હતા અને આ બંને પણ ચંદો માંગવા આવ્યા હોવાની પ્રાથમિક પૂછપરછ છે તેમાં માહિતી સામે આવી છે। જોકે પોલીસ દ્વારા સઘન તપાસ છે તે હવે બંનેની શરૂ કરવામાં આવી છે કે તેઓ કેટલા સમયથી રહેતા હતા, કોના કોના સંપર્કમાં હતા અને ખરેખર તેઓ જે કારણ બતાવે છે કે નહીં તેમાં કેટલી સત્યતા છે। એટલે કે જે રીતે અલગ અલગ ડ્રાઈવ આપવામાં ચાલી રહી છે રાજ્યભરમાં, ખાસ કરીને પોલીસ અત્યારે એલર્ટ મોડ ઉપર છે।